પૃષ્ઠફળ અને ઘનફળનો ખૂબ જ અગત્યનો દાખલો. પ્રશ્ન એવો છે, 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોળો મૂકવામાં આવે તો આ ગોળાનો મહત્તમ વ્યાસ કેટલો હોય? હવે રકમમાં કીધું આની લંબાઈ 7 સેન્ટીમીટર છે, આ પહોળાઈ પણ 7 સેન્ટીમીટર. તો હવે એ 7 સેન્ટીમીટર લંબાઈના ચોરસ ઉપર આપણે અર્ધગોળો મૂક્યો એટલે કે આ ગોળાની ધાર 7 સેન્ટીમીટર થાય. તો મોટામાં મોટો ગોળો કેટલી લંબાઈનો આવી શકે? તો કે જેનો ડાયામીટર ડી 7 સેન્ટીમીટર હોય એટલો. હવે ડાયામીટર ડી એટલે કે વ્યાસ 7, તો ત્રિજ્યા એના અડધા 7/2. હવે બીજો પ્રશ્ન એવો છે કે આ રીતે બનેલા ઘન પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? હવે આ ઘન પદાર્થનું કુલ પૃષ્ઠફળ આ લંબઘન સમઘનનું પૃષ્ઠફળ વત્તા માથે અર્ધગોળાનું પૃષ્ઠફળ. પણ અર્ધગોળો જ્યાં મૂક્યો છે એ આ સપાટી ઉપર એટલો ગોળાઈવાળા ભાગમાં કલર થશે નહીં, પણ એની આ બાકીની ધાર છે ત્યાં આપણે કલર કરવો પડશે. હવે જો એ એક ધાર બાદ કરતા બાકીની 5 ધારનું ક્ષેત્રફળ એટલે કે એ 5L² વત્તા આખા ગોળાનું પૃષ્ઠફળ 4πr², પણ અર્ધગોળાનું પૃષ્ઠફળ લઉં તો એ 2πr² વત્તા હવે મારે એટલું ઉમેરવાનું કે આ લંબાઈ ગુણ્યા લંબાઈ, આ L² આ ધાર છે એ ધારનું પૃષ્ઠફળ મેળવવા માટે એ ધારનું પૃષ્ઠફળ એમાંથી મારે આ વર્તુળાકાર સપાટીનું બાદ કરવું પડશે. એટલે કે L² ઉમેર્યું, એમાંથી જ્યાં આ અર્ધગોળો મૂકેલ છે એ ગોળાઈવાળા ભાગ ઉપર કલર થશે નહીં, એટલે મારે લખવું પડશે -πr². હવે આમાંથી સૂત્ર બને 5 ને 1 6L² 2πr² - πr² પ્લસ πr². હવે આમાં કિંમત મૂકીએ 6L². L એટલે ડાયામીટર ડી, આની લંબાઈ કેટલી છે? 7 × 7, 7 નો વર્ગ 7 × 7 49, ડાયરેક્ટ લખ્યું. πr² પાય એટલે 22/7, r² ત્રિજ્યા 7/2 ગુણાકારમાં 7/2. 1 7 7 ઉડી જાય, 11 દુ 22. હવે 49 ગુણ્યા 6, 6 નવા 54 વધી 5, 6 4 24, 24 ને 5 29 એટલે કે 294 વત્તા 11 ગુણાકારમાં 7 એટલે કે એ 77 અને છેદમાં 2. આના પછી આગળ સાદુરૂપ આપતા આ બાજુ છે 294 પ્લસ 77 ના અડધા થાય 38.5. 38.5. હવે આ બેનો સરવાળો કરવામાં આવે તો 8 ને 4 12 વધી 1 10 ને 3 13 અને 2 ને 1 3.5 332.5 સેન્ટીમીટર સ્ક્વેર. આપેલા ઘન પદાર્થનું ટોટલ પૃષ્ઠફળ મળી ગયું.